મંગલાશરણ ધામ કા વર્ણન બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો હારે સૈયા. હવે આપણા ધામનું વર્ણન મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કરે છે કે બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો હારે સૈયા એ હે અપના જીવન સખી મેરી જો હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો. કે હે બ્રહ્મ આત્માઓ મારી વાત સાંભળો. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે મૂળ ઘર પરમધામ આપણું જીવન છે. જે મૂળ ઘર છે, જે પરમધામ છે, એ આપણું જીવન છે. તેને આપણા હૃદયમાં ધારણ કરો. કે પરમધામને આપણા હૃદયની અંદર ધારણ કરો. કે શાસ્ત્ર શબ્દ માત્ર જો બાની તાકો કલશ બાની શબ્દાતીત તાકો ભી કલશ હો અખંડ કો તા પર ધજા ધરો તીનકે રહિત. કે આ સંસારમાં જેટલા ધર્મ શાસ્ત્રો અને સંત મહાત્માની જે વાણી છે એમાં આ તાતમ જ્ઞાન વાણી કલશ સમાન હોવાનું શબ્દાતીત કહેવાય છે. શું છે આ વાણી? કલશ સમાન છે કહે છે, અને એને શબ્દાતીત કહેવાય છે કહે છે. કે એમાં પણ પરમધામનું વર્ણન તો કલશથી ઉપર ચડાવેલું છે. જે પરમધામનું વર્ણન છે એ કલશથી ઉપર બીજા કલશ સમાન છે. કલશની ઉપર જે બીજો કલશ હોય, આપણે ગાગર હોય ને એની ઉપર પાછી નાની દેગડી તમે કરશો હોય, તો કે કલશની ઉપર જે કલશ ચડાવેલો છે એ કલશ સમાન છે કહે છે. કે એના ઉપર હું પ્રેમની ધજા સ્થાપિત કરું છું. એ કલશની ઉપર પ્રેમરૂપી ધજાને હું સ્થાપિત કરું છું કહે છે. કે મગજ વેત કતેબ કે બંધ હુએ જો બસન આદિ કરકે બબલો સખી કહું ન બોલે કિન. કે હે બ્રહ્માત્માઓ આજ સુધી વેદ તથા કદેબ ગ્રંથોમાં ગુણ રહસ્ય સ્પષ્ટ થયા જ નથી. જ્યાં મહામતી પ્રાણનાથ સ્વામી આ બધા જે હતા પ્રશ્ન સવાલ એ મહામતી પ્રાણનાથ સ્વામી આ જગતની અંદર આવી અને ખુલ્લા કર્યા. બાકી કહે છે કે આજ સુધી ગમે એટલા કતેબની અંદર ગ્રંથોની અંદર જોયા પણ ક્યાંય ખુલાસો થયો નથી કહે છે. પરમધામની વાત ક્યાંય કોઈએ કરી નથી કહે છે. અને પ્રારંભથી લઈને અત્યાર સુધી કોઈએ પણ આ રહસ્યને સ્પષ્ટ કરી શક્યા જ નથી. સૃષ્ટિની રચના થઈ ત્યાંથી અત્યાર સુધી કહે છે કોઈ આનું કોઈ વિવરણ કરી શક્યું નહીં કહે છે. એનું સપટીકરણ કોઈ ન કરી શક્યું કહે છે. નકર કેવા કેવા સંત મહાન થઈ ગયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ કોઈ સામાન્ય નહોતા. સુખદેવ મુનિ તોય કહે છે એનું વર્ણન, પરમધામનું વર્ણન કોઈ કરી શક્યું નહીં કહે છે. હા, તાતમ જ નહોતો એટલે કોઈને અનુભવ નહોતો કહે છે. કે સુપન બોધ વૈકુંઠ લો આ નિરંજન નિરાકાર સો કર્યો સનકો ઉલ્લંઘ કે સખી મેરી ક્યો કર લેવે પાર. કે આ જગતના જીવોના વિદ્યમાન સપનાની બુદ્ધિ કેવલ વૈકુંઠ અને શૂન્ય નિરાકાર નિરંજન સુધી જ પહોંચી. ક્યાં સુધી? વૈકુંઠ સુધી, નિરાકાર સુધી અને નિરંજન સુધી. આ બધાની બુદ્ધિ ત્યાં સુધી જ પહોંચી. કોઈની પરમધામ સુધી બુદ્ધિ પૂગી જ નહીં કહે છે. અને તેથી હે આત્માઓ આ બુદ્ધિ દ્વારા શૂન્ય ઓરંગીને કોઈ પાર જઈ શક્યું જ નથી. કે હે બ્રહ્મ આત્માઓ કહે છે કે આ શૂન્યને ઓરંગીને કોઈ પાર આગળ જઈ જ નહીં ગયું. શૂન્યમાં બધા રહ્યા. શૂન્યથી આગળ કોઈ જઈ ગયું નહીં કહે છે. કે સુપન બુદ્ધ અટકરશો વેદ કતેબ ખોજે નિંજ જીન મગજના પાયા માહે કા બાંધ માહે ને બારે તીન. કે જે લોકોએ સપનાની બુદ્ધિ દ્વારા વેદ અને કતેબમાં ગુણ રહસ્યને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, કે જે લોકોએ વેદ અને કતેબ કે એને બુદ્ધિ દ્વારા પોતે રહસ્યનો સ્પષ્ટ કરવાનો પ્રયોગ તો કર્યો કહે છે, પણ તેઓ માત્ર અનુમાન જ કરવાનું કારણ ખાલી અનુમાન કરી ગયા, કોઈ જાહેર કરી ગયા નહીં કહે છે. તે રહસ્યને સ્પષ્ટ કરી શક્યા નથી. ખાલી અનુમાન કર્યો પણ એ રહસ્યને કોઈ સ્પષ્ટ કરી ગયું નથી કહે છે. અને શબ્દોથી 12 માત્રાઓમાં બહાર કોઈ નીકળી જ ન શક્યા. શબ્દોના જે 12 માત્રા છે, આપણે ક, કા, કી, કુ 12 માત્રા એને આવે, એની બહાર કોઈ નીકળી જ ન ગયું કહે છે. અને સાધુ બોલે એને જુબા ગાવે શબ્દાદિત તિત બેહદ અને પર કહા કરે હે બુદ્ધ મોહ કી આગે ના સલે સબદ. કે અનેક સાધુઓની એ પોતાની નસર જીભે શબ્દાતીત અખંડ ભૂમિનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો,
કે અનેક સાધુએ નસર જીભથી કે વર્ણન કરવાનો પ્રયત્ન તો કર્યો કે હશે, પરંતુ એમની બુદ્ધિ મોહ જગતની હોવાને કારણેથી વર્ણન થઈ શક્યું નહીં, કે એની જે બુદ્ધિ હતી એ મોહ સાગરની હતી ક્યાંની, એટલે ધામધણીનું વર્ણન કોઈ કરી શક્યું નહીં કે હશે. તે કારણ કે તેમના શબ્દો સર જગતથી પારનું વર્ણન કરી શક્યા નહીં. એના જે શબ્દો હતા સાધુ સંતોના કે છે એ સર જગતથી પારનું વર્ણન કોઈ કરી શક્યા નહીં કે છે. કે 5 તત્વ મોહ અહંકાર 14 લોક ત્રિગુણ એ શૂન્ય દંત જો લેખડી નિરાકાર નિરંજન. કે 5 તત્વ પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ અને તથા 3 ગુણ એટલે કે સત્વ રજ અને તમ થી બનેલા મોહ અહંકાર યુક્ત આ 14 લોકને ધારણ કરીને આ શૂન્ય રૂપી દંત નિરાકાર અને નિરંજન રૂપે રહેલું હતું કે છે. કે આ 14 લોક શું હતું કે અહંકાર રૂપી 14 લોકની અંદર અને શૂન્ય રૂપી દંત નિરાકાર નિરંજન રૂપે રહેલું હતું. અને પ્રકૃતિ મહાપલ્ય હોવી સબ તત્વ ગુણ નિર્ગુણ દંત ઉડે કશું ના રહે નિરાકાર નિરંજન શૂન. કે જ્યારે પ્રકૃતિ પલ્ય અથવા મહાપલ્ય થાય, કે જ્યારે પ્રકૃતિનો પલ્ય થાય અને મહાપલ્ય થાય કે છે ત્યારે બધા 5 તત્વો રહિત સગુણ તથા નિર્ગુણ વગેરેની સાથે સાથ આ સંપૂર્ણ દંત નિરાકાર નિરંજન શૂન્ય તેમને લય થઈ જાય છે. જ્યારે પ્રકૃતિનો લય થાય ને મહાપ્રકૃતિનો લય થાય ત્યારે નિર્ગુણ છે, સગુણ છે, આ 5 તત્વ છે, 3 ગુણ છે, આ બધું નાશ થઈ જાય. કાંઈનું એક સત્ય વધે. શું વધે? આ બધું જ્યારે ના એટલે કીધું પલ્ય 4 પ્રકારના કહે નિત્ય નિમિત્તે પ્રાકૃત મહાપલ્યમાં કોઈ નો રહે થાય નાશ સમરથ. કે મહાપલ્યની અંદર કોઈ નો રહે, બધું નાશ થઈ જાય. ત્યારે આપણી અંદર જાગણી બ્રહ્માંડની અંદર આપણે જાગણી થઈ જાય ને ત્યારે આપણી અંદર કોઈ નહીં રહે, અવગુણ જ નહીં રહે, પ્રથમ બધા ગુણમય રહે અને જ્ઞાન સત્યની સ્થાપના થાય. પછી સત્યની સ્થાપના આપણે બહારી કરવા જાય છે અને પહેલાં તો આપણી અંદર આપણે સત્યની સ્થાપના કરવી પડે, બહાર તો પછી કરવા જાય. હવે આપણી જ અંદર અવગુણ ભર્યા હોય તો આપણે બહાર સત્યની સ્થાપના કરવા કેવી રીતે જઈ શકીએ? ન જઈ શકીએ. એટલે કહે છે કે સત્યની જો સ્થાપના કરવી હોય તો બધું મહાપલ્ય થાય ત્યાર પછી સત્યની સ્થાપના થાય. આપણી અંદર કોઈ અવગુણ હોવો જ ન જોઈએ ત્યારે સત્યની સ્થાપના થાય કહે છે. કે બાની જો અદ્વૈત કી સોહ કહાવે શબ્દાતીત જો જાગૃત બુદ્ધ અદ્વૈત બિના ક્યો શુદ્ધ પાવે દૈત કહે છે. કે આ બધાથી પર અખંડ ભૂમિનું વર્ણન કરવા વાળી અદ્વૈત વાણી જે શબ્દાતીત કહેવાય છે, કે જે બધાથી પર અખંડ ભૂમિ છે એ શબ્દાતીત કહેવામાં આવે છે. એ શબ્દ દ્વારા ન આવે, એ શબ્દની અંદર આવતું નથી એટલે એને શબ્દાતીત વાણી કીધી કહે છે. એથી એ જાગૃત બુદ્ધિ વગર અદ્વૈતની બુદ્ધિ કેવી રીતે અદ્વૈત તત્વને જાણી શકાય? હું કીધું કે જાગૃત બુદ્ધિ આપણી ન હોય તો દ્વૈત બુદ્ધિને કેવી રીતે આપણે વર્ણન કરી શકીએ? માયાવી બુદ્ધિ છે એનું વર્ણન આપણે ન કરી શકીએ, કારણ કે આપણી જ બુદ્ધિ જાગૃત ન હોય તો માયાનું વર્ણન કેવી રીતે થાય? તો માયાનું વર્ણન ન થાય તો કહેશે કે અદ્વૈત તત્વને જાણી કેવી રીતે શકીએ? જો પહેલાં માયાને જાણવી પડે ત્યાર પછી આપણે બ્રહ્મ જ્ઞાનને જાણવું પડે. માયા ન ઓળખાય તો બ્રહ્મ જ્ઞાન આપણને ક્યારેય ઓળખાતું નથી. એટલે આપણને ખબર છે કે આ દેહની અંદર જો રસ્યા પસ્યા રહી તો પછી આપણે સદગુરુને ક્યારેય પામી હગી નહીં, આત્મા ક્યારેય પરમાત્મા થઈ શકે નહીં. આ દેહની જ વાત છે કે આ દેહ છે ને એ માયામાં છે ને ત્યાં સુધી જીવ કહેવાય. શું કહેવાય? કે માયાથી પર થયો ત્યારે એને આત્મા કહેવાય, ત્યારે રાધા રાણીનું સ્વરૂપ કહેવા જાય છે એટલે આત્મા કહેવાય જાય છે. ત્યારે પર આત્માને પામી શકે. આપણે બાળપણ હોય પછી કિશોર અવસ્થા આવે ને તો બાળપણની અંદર તો બાળક જેવું જીવન આપણું એ કાંઈ ખબર જ ન હોય, જ્યાં કરીને હા કરીને આપણે એટલે કોઈ એમ કે આ મારે આ ધર્મની અંદર આ કરાય તો આપણે એમ કે હા કરાય, પણ ખબર હોય તો કંઈ એ કરાય નહીં. કારણ કે એ બુદ્ધિ આપણને ક્યારે આવે? કિશોર અવસ્થાની અંદર આવે કે ભાઈ આ ગ્રંથમાં કે આવું લખ્યું નથી તો આ કરાય નહીં, આપણે એ બુદ્ધિ હાલે. પણ બાળક તો હું કે હા કરાય. બાજુવાળા માસી હોય કે આપણે મમ્મી હોય એ કહેતી હોય તો એ કરાય, બાજુવાળા માસી કહેતા એ કરાય, કંઈ નહીં. બાળકો એવું વિચારે કે હા બાઈએ આમ ઓલા માસીએ કીધું છે તું આમ કરું કે બાઈએ કીધું છે હું આમ કરું, મમ્મીએ કીધું છે કે ને બાળક. એવી રીતે બાળક જેવું જીવન આપણું હોય તો આપણને કાંઈ લાંબી ગતિ હોય નહીં. પણ કિશોર અવસ્થાની અંદર આવી જાય પછી બધી આપણને ખ્યાલ આવે, આ કરાય આ ન કરાય આપણને ખ્યાલ આવતો હોય છે કે. અને પેગંબર આ તીર્થ કર
કે હુએ અવતાર કિન બોધના મેટ્યો વિશ્વ કો કિએ નહીં નિર્વિકાર, કે આ જગતમાં અનેક પેગંબર તીર્થકર થઈ ગયા. આ વિશ્વ જગતની રચના થઈ ને ત્યારે કે અનેક પેગંબરો થયા, અનેક તીર્થકર તથા અવતારો પણ પ્રગટ ઘણાય થઈ ગયા. ઘણા અવતાર 24 અવતાર થઈ ગયા, ઘણા અવતારો પણ થઈ ગયા કહે છે. પરંતુ તેઓએ પણ જગતના પ્રચલિત બ્રહ્મ વિષયનો લગતી ભ્રાંતિને દૂર કરી અને કોઈએ પણ વિવેકકાર બતાવ્યો નહીં. કહે છે જે પ્રચલિત જે બ્રહ્મની વિષયની વાણી હતી એની ભ્રમણા ક્યારે કોઈ કીધે ભાંગી જ નહીં. કોઈ બ્રહ્મનું વર્ણ જ ન કરે ગયા. કારણ કે આપણને ખુદને પોતાને અનુભવ ન હોય, હું અહીંયા બેઠી હોય મને અનુભવ ન હોય તો હું કરી શકું બ્રહ્મનું વર્ણન ન કરી શકું. કારણ કે પહેલાં પોતાને અનુભવ કરવો પડે કે કૃષ્ણ પરમાત્મા શું છે, રાધારાણી શું છે. એનો અનુભવ જીવાત્માને જ્યાં સુધી પોતાને નથી આવતો ત્યાં સુધી આ બ્રહ્મનું અને માયાનું વર્ણન કોઈ કરી શકે નહીં કહેશે. એટલે જે કાંઈ કાર્ય છે એ પોતાને જ અનુભવ કર કે અનુભવ અંગે રે હો આણી મેલો માયા ચૂટી જાણી. પાણી ઝાકર જેવું છે કે ઝાકર જેવું આવે ને એવી આ માયા છે કહે છે. તરત એ હુકાઈ જતી હોય છે બધી. તો આપણે અનુભવ અંગો દ્વારા કરવાનું છે. આપણે એમ કે આપણે પરમાત્માને કેમ ઓળખતા નથી, પણ આપણે એકે અંગને નથી ઓળખતા તો પરમાત્માને કેમ ઓળખી શકીએ? નથી આપણે આંખને ઓળખતા, નથી કાનને કઈ છે આ કાન દાંત નામ તો બધી લઈ છે, પણ આમાંથી એકોય અંગની આપણને ઓળખાણ નથી. કાર્ય કરે છે બધું, પણ છતાંય એની ઓળખ નથી થતી આપણને. પછી આપણે કહીએ કે ચાંદની શોખ ક્યાં આવ્યું ને ઝરૂખા ક્યાં આવ્યા, એ આપણને ઓળખાય નહીં. પણ જો અંગોની ઓળખાણ કરી હોય તો આપણને ખબર પડે કે આંખને ઝરૂખા કહેવાય, કે આ મસ્તકની અંદર ચાંદની શોખ છે, તો આપણને અંદર જ આવે બધું. પણ આપણે બહાર ખોશ કરી, ક્યાં ફોટાની અંદર ખોશ કરી કે આ ફોટો કૃષ્ણ પરમાત્માનો મૂકી દીધો એવા જ કૃષ્ણ પરમાત્મા છે, આવું આપણે અંદર ખોજ ન કરી, બહાર ફોટાની અંદરમાં કરતા. પણ આ દેહ છે એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનો દેહ છે એવું વિચાર્યું. આ દેહ મારો નથી, સ્વયં શ્યામા મહારાણીનો આ દેહ છે. અને કૃષ્ણ અને રાધા કોઈ અલગ નથી, પણ છતાંય લીલા અનુસાર હું વાત કરું છું કે બાલકૃષ્ણ છે ત્યાં કૃષ્ણ સ્વરૂપ આવ્યું એવું ને. પછી કિશોર અવસ્થાની અંદર રાધા આવ્યા. કોણ આવ્યું? શ્રી લાગ્યો ત્યાં આગળ. કિશોર અવસ્થા થાય એટલે આગળ શ્રી લાગે, એટલે શ્રી કૃષ્ણ કહી એટલે બંને સ્વરૂપ આવે છે એમાં. ખાલી કૃષ્ણ આપણે નથી કહેતા શ્રી કૃષ્ણ, તો ત્યાં શ્રી લાગ્યું અને કૃષ્ણ પણ લાગ્યું ને. આ શબ્દ ભક્તિ છે, એટલે શબ્દને પકડવાની છે. કોઈ સ્વરૂપ એવું આપણે સામે ન આવી કરે એવો ચમત્કાર જોવાની કોશિશ નહીં કરવાની. પણ જે શબ્દ છે શ્રી કૃષ્ણ પરમાત્મા નામરૂપી શબ્દ છે એ શબ્દને સ્વરૂપ સમજી લેવું કે આ શબ્દ છે એક સ્વરૂપ છે, અને એ સ્વરૂપ દ્વારા જ આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પામી. 18 અક્ષર છે ને એ પ્રેમનો શબ્દ છે, એના દ્વારા આપણે પરમાત્માને પામી શકીએ. એટલે શબ્દની વાત કરી એમાં.